હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાની નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું, તમે કોઈ ચેનલની મુલાકાત લ્યો અને ત્યાં તમને ઘણા બધા વિડીયો એકસાથે જોવા મળતા હોય છે। પ્લેલિસ્ટ કરીને પ્લેલિસ્ટ લખેલું હોય છે અને તેમાં યુટ્યુબને રિલેટેડ ઘણા બધા વિડીયો છે। તો મિત્રો, આ રીતે તમે કઈ રીતે પ્લેલિસ્ટ બનાવી શકો છો તે આજના વિડીયોમાં બતાવીશ। વિડીયોને યાર છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઇક ન કર્યો લાઇક કરી દેજો અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને યુટ્યુબને રિલેટેડ અને ટેકનોલોજીના વિડીયો આ ચેનલ પર મળતા રહેશે। ચાલો વિડીયોને શરૂ કરીએ અને હું તમને બતાવું કઈ રીતે તે બનાવવાનું હોય છે। તો મિત્રો, પ્લેલિસ્ટ બનાવવાનું સૌથી પહેલાં તો આપણે યુટ્યુબમાં આવી જવું છે ને ઓવર ચેનલ, એટલે કે આપણા ચેનલમાં ચાલી જવાનું છે અને પછી અહીંયા તમારે જે વિડીયો દેખાય તેની સામે ક્લિક કરવાનું છે। તો અહીં તમને બતાવશે સેવ ટુ પ્લેલિસ્ટ। સેવ ટુ પ્લેલિસ્ટ ઉપર આપણે ક્લિક કરશું એટલે એક અહીંયા તમને બતાવશે, બરાબર। અહીં ન્યૂ પ્લેલિસ્ટ પ્લસનું આઇકન છે, ત્યાં ન્યૂ પ્લેલિસ્ટ લખેલું છે, તેના ઉપર ક્લિક કરી અહીં તમારે જે તમારા પ્લેલિસ્ટનું નામ લખવાનું હોય તે લખી શકો છો। જેમ કે હું અહીં લખી નાખું છું યુટ્યુબ ટ્રિપ્સ, બરાબર, યુટ્યુબ ટ્રિક્સ કરી અને નીચે જે આપણે પ્રાઇવેટ બતાવે છે, બરાબર, ત્યાં આપણે પબ્લિશ કરી દઈશું એટલે કે બધા લોકો જોઈ શકે અને અહીં કરી દઈશું ક્રિએટ। તો આપણું પ્લેલિસ્ટ બની ગયું છે। હવે શું કરશું, હવે આમાં જેટલા પણ વિડીયો બનાવવાના આપણે એડ કરવા હશે આ પ્લેલિસ્ટમાં એને બધાને એક એક કરી અને એડ કરી દઈશું। તો જોઈ શકો છો આપણે આ બીજો વિડીયો આપણે એમાં એડ કરી દીધો છે। હવે હું તમને તે બતાવું, અહીંયા તમને બતાવશે, પણ તમે જે બનાવ્યું હશે ને પબ્લિશ એ અને તમે બીજું ક્રિએટ પણ કરી શકો છો, બરાબર, પ્લેલિસ્ટ। તો હું તમને હવે બતાવું કેવું બન્યું છે આપણું પ્લેલિસ્ટ। હજી અહીંયા તમને કંઈ ઓપ્શન નથી મળતું, તમારા ચેનલમાં મળી જશે આંગળી ઓપ્શન। આપણે એકવાર બેક જશું અને પાછા ઓવર ચેનલમાં જશું, એટલે કે આપણા ચેનલમાં જશું એટલે અહીંયા તમને પ્લેલિસ્ટનું ઓપ્શન મળી જશે, જોઈ શકો છો હોમ, વિડીયો, પ્લેલિસ્ટ અને કમ્યુનિટી, બરાબર। તો આ રીતે તમે તમારા ચેનલ માટે પ્લેલિસ્ટ બનાવી શકો છો અને તમે એક કેટેગરીના જે બધા વિડીયો હોય છે તે તમે એડ કરી શકો છો, જેથી કોઈ તમારા સબસ્ક્રાઈબર તે તમારા ચેનલ ઉપર જશે અને તમારો એક વિડીયો જોશે તો નીચે બધા વિડીયો એકસાથે આવી જશે। તો આ રીતે તમે પણ તમારા યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ બનાવી શકો છો વિડીયો માટે, બરાબર। જુદા જુદા પ્લેલિસ્ટ અહીંયા ક્રિએટ ઘણા બધા કરી શકો છો। તો બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું છે। તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં।